ભારતીય સેના દ્વારા મોડી રાત્રે પાકિસ્તાનના 9 જેટલા આતંકી સ્થળ ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં સૌથી વધારે આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો. ત્યારે મામલાના સંદર્ભમાં વિપક્ષના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે. મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, વિગતે વાત કરીએ. શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભુલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે. જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે, જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. આજથી થોડાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી હતી તેનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. એક તો 40 કરોડ જેટલા ભારતીયો છે તે એક અવાજમાં એક સૂરમાં કહી રહ્યા હતા કે હવે આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ. જે રીતે આતંકવાદીઓએ નિર્દોષ ભારતીયોને મોતને ઘાટ ઉતાર્યા છે તો તેમની સામે કડક વલણ સરકારે અપનાવવું જોઈએ. તેને લઈને ગઈકાલે મોડી રાત્રે અત્યારે તો સરકારે ટ્રેલર બતાવ્યું છે. ભારતીય સેનાઓએ 9 જેટલા પાકિસ્તાની જે આતંકવાદીઓના બેઝ હતા તેમના ઉપર એર સ્ટ્રાઇક કરી છે. અંદાજિત સૌથી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે, તેમને ઠાર કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતો વચ્ચે વિપક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ઓપરેશન સિંધુને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, તે સાંભળી લો. જય હિન્દ દોસ્તો. ગઈકાલે ભારતની વીર સેનાએ, ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાનને જબરજસ્ત મજબૂત જવાબ આપ્યો છે. પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે. આ વીર પરાક્રમ બદલ, આ શૌર્ય બતાવવા બદલ, આ અદ્ભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને, ભારતના સૈનિકોને, ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ. દોસ્તો, આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે, પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીસા હલે ત્યાં સુધી મારવા માટે ભારતની વીર સેના સક્ષમ છે અને તૈયાર છે. આપણે સૌ આશા રાખીએ કે ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે. ભારતના સૌ નાગરિકોની સુરક્ષા, સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા, જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો, ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે. અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાયો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ, ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીઓના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે. ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ. પૂરો દેશ, વિપક્ષ હોય, આમ ભારતીય હોય, સરકાર અને સેનાની સાથે છે. ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે. ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય, એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે. ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને. એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે. 10:30 વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે. 12 વાગે જિલ્લા કલેક્ટરે, ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે. ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને
જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલા પણ કાયમી પાકિસ્તાને જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા, ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભારતનું પ્રશાસન હોય, સરકાર હોય, એ ક્યારેય ચૂપ રહી નથી. જે રીતે 1971નું યુદ્ધ હોય, 65નું હોય, અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. ફરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ, સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત સ્વનિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે. આપણે સાંભળ્યા હાલ બંને નેતાઓનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સરકારનું સમર્થન કર્યું છે, તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે પાકિસ્તાન પણ આ ઘટનાથી બોધપાઠ લે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનને ચીમકી પણ આપવામાં આવી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.